લાલપોથી ખુલી ગઈ છે, આંકડાઓ રજૂ થઈ ગયા છે, કેટલાક ચહેરા ઉપર સ્મિત છે તો કેટલાક ચહેરા ઉપર નારાજગી છે. કોક કહી રહ્યું છે કે વિકાસનું બજેટ છે તો કોક કહી રહ્યું છે કે વાયદાનું બજેટ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, આપની સાથે હું ભાવિની અને હું છું અંકિત. અને પ્રજાલક્ષી આ બજેટ છે કે નહીં, કારણ કે 9મી વખત નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે, પરંતુ આ વખતના બજેટ થકી શું કોઈ સામાન્ય વ્યક્તિ અથવા તો સામાન્ય નોર્મલ વ્યક્તિને કોઈ ફાયદો થવાનો છે કે નથી થવાનો? આપણી સાથે ઘણા બધા લોકો જે છે તે જોડાયા છે ને તેમની સાથે આ વસ્તુ જાણવાનો પ્રયત્ન કરીશું કે આખરે આ વખતના બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે, કારણ કે 2047નું ટાર્ગેટ જે ગત વર્ષના બજેટમાં રજૂ કરવામાં આવ્યું હતું ને આ વખતે પણ એ જ વિકસિત ભારત જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં શું કોઈ પ્રજાલક્ષી વાતો રજૂ કરવામાં આવી છે કે નથી આવી? આપણી સાથે કેટલાક યુવાનો જે છે તે જોડાયા છે, તેમની સાથે જાણવાનો પ્રયત્ન કરીશું. આપે બજેટ સાંભળ્યું છે નિર્મલા સીતારમણનું, આપ શું કહી રહ્યા છો કે શું આ બજેટ જે છે તે પ્રજાલક્ષી બજેટ છે? શું આપને તેનાથી કોઈ ફાયદો થવાનો છે, સીધી રીતે કોઈ ફાયદો થવાનો છે ખરો? જી ચોક્કસથી પ્રજાલક્ષી બજેટમાં થોડીક ઓછી વાતો છે. યુવાઓને ટાર્ગેટ ઓછો છે, કારણ કે યુવાને લક્ષી કોઈ જાહેરાત એટલી બધી છે નહીં ખાસ કરીને, પરંતુ ઇલેક્ટ્રોનિક ઉપકરણો જે યુવાઓ વાપરી રહ્યા છે એનામાં થોડોક સુધારો આવ્યો છે, ઓછી કિંમત થવાની છે. પ્લસ ઇલેક્ટ્રિક ઉપકરણોમાં હવે તો EV વ્હીકલો પણ આવી ગયા છે, જે યુવાઓ માટે અત્યારના સમયમાં મોબાઈલ હોય, ટેબ્લેટ હોય, એવા બધા જે ઉપકરણો છે એમાં ઘણો એવો સુધારો થઈ છે કે જે એજ્યુકેશન પર્પઝ માટે બી પણ વાપરી શકાય અને એ સસ્તા થાય તો લોકોના બજેટ ઉપર ઘણો ફરક પડી શકે છે. બિલકુલ, પરંતુ આ તમામની વચ્ચે એ સામાન્ય વસ્તુઓ કે જે આપણે રોજમર્રા જિંદગીમાં વાપરીએ છીએ, જેમ કે શાકભાજી છે, દૂધનો ભાવ છે, એ બધી વસ્તુઓનો ભાવ ઘટાડો થશે કે નહીં થાય તેની કોઈ ચોક્કસ જાણકારી નથી મળી. બજેટમાં બીજી કઈ વસ્તુ છે ભાવિની? વાત યુવાનોની કરવી છે, કારણ કે આ વખતે વાત વિકસિત ભારતની થતી હોય, ગ્રોથની વાત થતી હોય તો એ ગ્રોથ આગળ વધારવા માટે યુવાનો છે. શું લાગે છે આ વખતનું જે બજેટ આવ્યું 2026-27નું સરકારે બજેટ જે રજૂ કર્યું એમાં લાગે છે કે યુવાનોને જે જોઈતું હતું એ મળ્યું? MSME જે ક્ષેત્ર છે એમાં ઘણા ફેરફાર એમને કરેલા છે. બીજા નંબરમાં કૃષિ ક્ષેત્રમાં પણ એમને AI ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય એ બાબતે એમને કીધેલું છે. એટલે એમાં આગળ જતાં કૃષિ ક્ષેત્રમાં થોડો વિકાસ થાય અને જે યુવાનો છે એ ઉદ્યોગ ક્ષેત્રમાં પણ આગળ વધી શકે એવું ક્યાંક લાગી રહ્યું છે. અને આ સાથે વાત એ પણ કરવી છે કે મોંઘવારી ઘણી બધી છે. ઘર ચલાવતા હોય એટલે સ્વાભાવિક છે કે બધી જ વસ્તુઓ જોવી પડે. બાળકોની ફીની વાત હોય, પછી ઘરધંધાની વાત હોય, વસ્તુ કરિયાણું લાવતા હોય તો એ પણ વિચારવું પડે કે એવી આશા હતી કે ક્યાંક સસ્તું થશે, પણ ક્યાંક એ આશા ઉપર પાણી ફર્યું? ના, અત્યારે તો જે મોંઘવારી પ્રમાણે જે બજેટ કરવામાં આવેલું છે એ પ્રમાણે તો જે યુવાનો માટે ને શૈક્ષણિક બાબતે ઘણું વિચારીને કરવામાં આવેલું છે, તો ભવિષ્યમાં બી એના ઘણા ફાયદા થાય એમ છે. મહિલાઓ માટે વાત કરીએ, આ વખતે ખભેથી ખભો મિલાવીને મહિલાઓ આગળ વધે એ માટે સરકાર કામ કરી રહી છે. મહિલાઓ માટે જે પણ અત્યારે બજેટમાં જાહેરાતો કરવામાં આવી છે કે એ યોગ્ય લાગે છે કે હજુ પણ કંઈક હોવું જોઈતું હતું? જી બિલકુલ, જે કાગળ પર બજેટ લખેલું છે એ તો સારું જ દેખાય છે, પરંતુ જમીન પર એની કેટલી અસર થાય છે એ હવે જોવા રહી છે. કન્યા છાત્રાલયની વાત કરી છે કે દરેક જિલ્લાઓમાં કન્યા છાત્રાલય હોવી જોઈએ. આ સાથે જેવું લાગે છે કે હજુ પણ બીજી કોલેજ કે પછી સ્કૂલોની જાહેરાત કરી હોત તો હજુ વધુ સારું થતું? જી બિલકુલ, હજુ હોવું જોઈએ. એના માટે સુરક્ષા પણ હોવી જોઈએ અને આગળ વધે એના માટે બી ઘણા બધા પગલાં લેવા જોઈએ. જેવા કે અત્યારે શિક્ષણ સ્તરે વધારે છે, દીકરીઓ આગળ વધી રહી છે તો એને સપોર્ટ કરવો જોઈએ, એની સુરક્ષા માટેના પગલાંને ધ્યાનમાં લેવા જોઈએ, આ બધી બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ એમ. એટલે જે અંકિત જાહેરાતો કરવામાં આવી છે એમાં લોકોનું એ કહેવું છે કે થોડી ઘણી જાહેરાત ક્યાંક વધારે કરવામાં આવી હોત તો હજુ પણ થોડો ફાયદો થતો. બિલકુલ, પરંતુ સામાન્ય માણસોની જો આપણે વાત કરીએ તો સામાન્ય માણસને એક વસ્તુ ચોક્કસપણે જે આવક ધરાવતો વ્યક્તિ હોય અથવા તો જે ટેક્સ ભરતો વ્યક્તિ હોય તેની વાત એ હોય છે કે ભાઈ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર થશે કે નહીં થાય, તેમાં કોઈ રાહત મળશે કે નહીં થાય. આ વખતે તેમાં કોઈ રાહત નથી મળી. તે વિશે જનતાનું શું કહેવું છે તેમની પાસે જાણી છે. આ વખતે આવકના સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો, તે વિશે આપનું શું કહેવું છે? આ વખતે બજેટમાં ટેક્સમાં કોઈ ફેરફાર વધારે એટલો કરવામાં આવ્યો નથી, પણ જેનરિક દવાઓ પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે અને એનો ભાવમાં ઓછું કરવામાં પણ સરકાર માની રહી છે. એટલે આ વખતે દવાઓમાં વધારે ધ્યાન આપવામાં આવ્યું છે, ટેક્સમાં એટલો બધો કોઈ ફેરફાર છે નહીં. બિલકુલ,
આરોગ્યને લગતી વસ્તુઓમાં ધ્યાન આપવામાં આવ્યું છે. એક વસ્તુ એ પણ હતી કે ભાઈ જે 70 વર્ષની વય મર્યાદા છે, જે આરોગ્યને લગતી સુવિધાઓ જે સરકાર દ્વારા આપવામાં આવી છે, તે વય મર્યાદા 60%, 60 વર્ષ કરવામાં આવશે તેવી પણ શક્યતા હતી, પરંતુ તેવું પણ નથી કરવામાં આવ્યું. ખેતીલક્ષી વસ્તુઓ જે છે તે શું કરવામાં આવી રહી છે તે અંગે પણ વિગતો મેળવીએ. આપનું શું કહેવું છે? ખેતીને લગતી જે જાહેરાતો કરવામાં આવી છે, ખેતીને લગતી જે પણ જાહેરાતો થઈ છે, એમનાથી આપ સંતુષ્ટ છો ખરા? ખેતીમાં કોઈ ખાસ રાહત આપવામાં આવી નથી. કિસાન સન્માન નિધિ જે 3 થી 5 લાખ કરવામાં આવી એ ગયા વર્ષની હતી, પણ આજ સુધી એ આંકડો માત્ર ને માત્ર કાગળ ઉપર છે. ખેડૂતોને નથી મળી રહ્યો, માત્ર 3 લાખની જ સહાય મળી રહી છે. બીજું કે ખેડૂતોને એની ખેત પેદાશના ભાવ વધારે મળવા જોઈએ, જે આજના સમયમાં નથી મળી રહ્યા. કોંગ્રેસ સમયમાં જે જીરાના ભાવ હતા તે આજના સમયમાં છે, તો એમાં વધારો થવો જોઈએ, જે આજના સમયમાં નથી થઈ રહ્યો. એટલે ખેડૂતને હકીકતમાં વિકાસ આપવો જોઈએ, ખેડૂતોનો વિકાસ થવો જોઈએ, એ આ સરકાર નથી માની રહી, એવું ખાસપણે મારું માનવું છે. બિલકુલ તે સંતુષ્ટિ હજુ પણ લોકોને એટલે હાલની જે સ્થિતિ છે યુવાનો માટે થઈને, ખાસ કરીને કે યુવાનો જે વિચારી રહ્યા હતા એ આ બજેટમાં મળ્યું છે કે નહીં? થોડું ઘણું મળ્યું છે કે આ બજેટ ગઈ વખતના કરતાં આ વખતે થોડુંક ઓછું સારું છે. જેમ કે એમ્સને 3 કે 5 જેટલી કંઈક એમ્સ બનાવવાની છે, સ્ત્રીઓ માટે ઘણું ખરું કર્યું છે, પણ હજી ક્યાંક ને ક્યાંક સ્કૂલ, કોલેજ, શાળાઓ પર વધારે ફોકસ રાખવાની જરૂર હતી. શિક્ષણ ક્ષેત્રે ગામડાઓ સુધી પહોંચી રહે એની ખાસ અંદર સુધી ઉતરવાની જરૂર હતી એના માટે. તમે શું કહે? આ વખતે જે મેઇન ધ્યાન આપવામાં આવ્યું છે મેડિકલ પર ધ્યાન વધારે આપવામાં, જેમ કે ભાઈએ કીધું એમ્સ વધારે બનાવવામાં આવી છે, જેમ કે કેન્સર જેવી ભયાનક બીમારીની દવાઓનો ભાવ ઘટાડવામાં આવે છે, તો એ ઘણો લાભદાયક બનશે જનતા માટે. આ તો દવાઓની વાત થઈ, એના સિવાય આપણે વાત કરીએ સ્ટાર્ટઅપ માટે અત્યારે ઘણા બધા આગળ વધી રહ્યા છે યુવાનો, એ લોકોને પ્રોત્સાહન આપવા માટે પણ સરકારે ઘણી વાત કરી. સરકારે એ લોકોને પ્રોત્સાહન આપવા માટે ઘણી વાત કરી છે, પણ એ હજુ દાખલ થાય પછીનું આપણે જોવું પડે. બાકી પ્રોત્સાહન આપવાની વાત સરકારે કરી છે, સારી છે, અને આગળ કરતા શું થાય છે એ જોવું પડે. તમે શું વિચારી રહ્યા છો કે શું હોવું જોઈતું હતું કે જે મળે જેના કારણે યુવાનોને ફાયદો થાય? યુવાનોને ક્યાંક ને ક્યાંક સ્ટાર્ટઅપ માટે લોન ને બધું વ્યાજ દર ઘટાડવામાં આવે, સ્ટાર્ટઅપનું ભણતરમાં બધે આગળ કરવામાં આવે તો એ ઘણું સારું રહે. એટલે કે હજુ પણ જે ભણતર ક્ષેત્રે છે હજુ પણ યુવાનોને, વિદ્યાર્થીઓને કંઈક મળે એવી અપેક્ષાઓ છે. તમે શું કહેશો બજેટને લઈને? બજેટને લઈને આપણે એટલું જ કહીશું કે જે બી અત્યારે સાહેબે કર્યું છે અને શિક્ષણ મંત્રી અને એમના રીતે સારી રીતે છે, અને પ્લસ આમાં થોડું ધ્યાન રાખવા જેવું છે, અને પ્લસ જે બી અત્યારે ધ્યાન રાખવાની જરૂર તમે કહી રહ્યા છો, તો કયા મુદ્દા ઉપર? લેડીઝને લઈને, પછી શિક્ષણ એના લઈને વિરુદ્ધ, જેમ કે છોકરાઓનું અત્યારે ચાલી રહ્યું છે કોલેજમાં, તમે જોશો નશાઓને લઈને એના માટે, અને પ્લસ આપણે કહીએ કે સારું એવું થયું છે અત્યારે બજેટ જે પાસ કર્યું છે એમાં બી થોડું ધ્યાન આપવાની જરૂર છે આપણે. એટલે ઘણી બધી અપેક્ષાઓ હતી, લોકોનું કહેવું છે. અમારી સાથે જે યુવાનો જોડાયા એમનું કહેવું છે અંકિત કે અપેક્ષાઓ હતી પરંતુ ક્યાંક કંઈક ઓછું પડ્યું છે. હવે આવતા વર્ષે રાહ જોવાની રહેશે કે અપેક્ષાઓ એ પૂરી થાય છે કે નહીં. બિલકુલ થોડી ઘણી એવી વસ્તુઓ ચોક્કસપણે હતી કે પર્યટન સ્થળો પર 10,000 ગાઈડનો વધારો કરવામાં આવશે, રોજગારી ઉત્પન્ન કરવાનો પ્રયત્ન ચોક્કસપણે આ બજેટની અંદર થોડા ઘણા અંશે પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ એવી કોઈ ચોક્કસ રોજગારી ઉત્પન્ન કરવાનો પ્રયત્ન, એવી જાહેરાત ચોક્કસપણે નથી કરવામાં આવી. પરંતુ હાલના સમયે એ પ્રકારની જાહેરાતો થઈ છે કે 20 જેટલા પર્યટન સ્થળો છે દેશના કે જેમાં 10,000 ગાઈડ જે છે તેમને રાખવામાં આવશે, તેમની રોજગારી ઉત્પન્ન કરવામાં આવશે. આ બધી ઘણી બધી વસ્તુઓ છે કે જે આ બજેટ થકી જાહેરાત કરવામાં આવી છે, પરંતુ હજુ પણ સામાન્ય વ્યક્તિઓ એવું કહી રહ્યો છે ભાવિની કે હજુ પણ થોડું ઘણું ઓછું છે. અને આ સાથે અત્યારે બસ આટલું. નમસ્કાર.